ગુજરાતમાં 2015માં રીસર્વે પ્રોમોલોગેશન થયું હતું. ત્યારથી મોડી આજ સુધીમાં લાખો ખેડૂતો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. સરકારની ભૂલ ભરેલી અને ભ્રષ્ટાચારવાળી માપણીથી ગુજરાતના અનેક ખેડૂતો પાયમાલ થયા છે. કોઈના સર્વ નંબર અદલ-બદલ થયા તો કોઈના ક્ષેત્રફળ ઘટી ગયા છે, કોઈના નકશા ફરી ગયા છે તો કોઈના રસ્તા ગાયબ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ખેડૂતો વતી કાયદાકીય લડત માટે ગુજરાતના જાણીતા અને બાહોશ વકીલ કિંજલબેન પટેલ મેદાને આવ્યા છે. અમદાવાદના ખોખરામાં ડોક્ટર શ્યામપ્રસાદ વસાવાડા હોલમાં ખેડૂત મિત્ર સંમેલનનું આયોજન વકીલ શ્રી કિંજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સંમેલનમાં ગુજરાતભરમાંથી હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા. ખેડૂતો પાસેથી નજીવી ફી લઈ DILRથી હાઈકોર્ટ સુધી લડત આપી ખેડૂતોને ભૂલ ભરેલી માપણીથી છુટકારો મળે તેવા પ્રયાસો રહેશે તેમ એડવોકેટ કિંજલબેન પટેલે જણાવ્યું હતું. સંમેલનમાં હાજર ખેડૂતોએ પણ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્તે, આપણે ખોખરા ખાતે આવી ગયા છીએ. કિંજલબેન જે આજે મુહિમ ચલાવી રહ્યા છે ખેડૂત મિત્રોની, અમે સાથે કિંજલબેન એડવોકેટ શ્રી જોડાઈ ગયા છે જે આપણે એમને મુલાકાત પૂછે. નમસ્તે મેડમ, આપણે સમગ્ર ગુજરાતના ખેડૂતો અમે બહારથી જોયું કે સવારથી લાઈનો લાગી ગઈ છે અને ખેડૂત મિત્ર તરીકે તમે મુહિમ ચલાવી રહ્યા છો એટલે શું આશે આજનો પ્રોગ્રામ છે? ખેડૂત મિત્ર તરીકે હવે આખું પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આમાં એવું છે કે જે લોકો સેટેલાઇટ માપણીથી હેરાન થતા ખેડૂતો છે, બરાબર, એ લોકોને કાયદાકીય નિરાકરણ આપવાનું અમારું કામ છે અને એમાં અમે લોકોએ શરૂઆત આજથી કરેલી છે. આજથી જે લોકો ઘણી બધા ખેડૂતોને મદદ કરી ચૂક્યા છે, પણ પ્રમોલ્ગેશન સેટેલાઇટ મારફત એ જે અમે લોકો મદદ કરીને એમાં અમને આ મુદ્દો સૌથી વધારે દેખાય છે કે સેટેલાઇટ મારફતે પ્રમોલ્ગેશનથી હેરાન થતા ખેડૂતો, નાની એવી તકલીફ, બરાબર, નાનો એવો કાયદો, પણ એના માટે લોકો એટલા બધા હેરાન થઈ ગયા હતા સરકાર સુધી કે અઢળકવાર રજૂઆતો થઈ ચૂકી છે. અઢળકવાર એમને ચપ્પલ ઘસાઈ ગયા, એટલી બધી અરજીઓ, અમુક તો 6, 7, 10, એટલી બધી 15 થી લઈને 2025 એ ડ્યુરેશનમાં લોકો અઢળકવાર અરજી કરી છે પણ સરકારશ્રી દ્વારા 2015 ની અંદર રીસર્વે પ્રોમોલોગેશનનો જે કાયદો આવ્યો એમાં આપણા ગુજરાતની અંદર હજારો નહીં લાખો ખેડૂતનો આ પ્રોબ્લેમ છે. તો શું આપણે હાઈકોર્ટમાં એક PR ના દાખલ કરી શકીએ કે ભાઈ આ કાયદો ધર્મથી રદ કરવો જોઈએ? તૈયારી મારી એ જ રહેતી જાય છે. એટલા માટે જ મેં કારણ કે હું બધા ખેડૂતોને સાથે લઈને જવા ઈચ્છું છું. એટલા મારું મેઇન તૈયારી રહે છે કે સેટેલાઇટ માપણી છે, જો યોગ્ય નથી થતી તો રદ થાય, જો યોગ્ય, અને એ માટે જ અમે લોકો આ ખેડૂતોનું જે દર્દ છે ને હાઈકોર્ટ સુધી પહોંચે અને હાઈકોર્ટ પોતે આમાં ઇન્વોલ્વમેન્ટ લે એટલા માટેની જ અમારી છે. જે DRI કચેરી રહી, દરેક જિલ્લાની DRI કચેરી રીસર્વે એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને લોકો એ હથિયાર તરીકે ઉપયોગ કરે છે ભ્રષ્ટાચાર તરીકે, એને તમે શું કહેશો? હા, ઘણા ખેડૂતો મારી પાસે પણ કમ્પ્લેન લઈને આવતા હોય છે કે DLRમાં તેમની પાસે આટલા લાખોમાં ગણો કે અને લાખોમાં રકમો માંગતા હોય છે. હા, હું ઓફિશિયલી કોઈ પણ વસ્તુમાં કેવું છે કે ભાઈ એ લોકો પાસે માંગુ, મને નથી ખબર, મારી પાસે ખેડૂતે મને કીધું ને મેં સાંભળ્યું છે.